હે ગાઈઝ, ગુડ મોર્નિંગ. સ્વાગત છે તમારા બધાને મારા ન્યૂ વ્લોગમાં. તો આજની શરૂઆત મેં કરી દીધી છે કેમ કે સ્કૂલે જવા માટે હું રેડી થઈ ગઈ હું. એટલે મેં કીધું આજની સ્ટાર્ટિંગ જ હું કરી નાખું, એટલે સ્ટાર્ટિંગ આપણે કરી નાખીએ. તો ગુડ મોર્નિંગ બધાને, જય શ્રી કૃષ્ણ અને વેલકમ ટુ દેશી લાઇફસ્ટાઈલ વ્લોગ. આપણે હવે સ્કૂલેથી આવીને જ મળશું બધાય અને એન્ડિંગ એવું જ કરીશ કેમ કે સ્કૂલેથી આવીને આપણે બગાડ બેસી જાઉં એક્ઝામ છે એટલે. અને આગળનો વ્લોગ કન્ટિન્યુ હવે રણેશભાઈ અને આપણા મોટા બેન કરશે. તો જોજો આજે શું થાય છે એ વ્લોગમાં. મળીએ પાછા સાંજે. ગાઈસ કેમ છો બધા મજામાં? આપણે જો સવારમાં બહુ કામ કરી નાખ્યું છે. કાલે ખબર તમે હું લાકડું કાપતો હતો, એ કટિંગ તો થઈ ગયું પણ હું તમને બતાવું કે ભેંસ લીધી ને કાલે તો એનો છાંયો કરવો પડે ને એને બારે તબેલું છે પણ તબેલાની અંદર ન રખાય આખો દી, એટલે બારે બાંધવી પડે ને એટલે વ્યવસ્થા કરી છે, કંઈક જુગાડ લગાવ્યું આપણે. કાલે થોડુંક એક લાકડું ઘટતું હતું એ કટિંગ કરી નાખ્યું હતું, પણ આજે થોડુંક રેડી કર્યું પણ હજી એમાં કામકાજ બાકી છે. પણ થોડું ઘણું ટેમ્પરરી રહે ને એવું કાંઈક કર્યો હોય જુગાડ. બતાવું તમને, દેખાય આ ઉપર હે ને ઘાસના બુડા નાખી દીધા હે અને ચારે બાજુ પારે નાખી દીધી છે. પારે કહેવાય આને, તમારી અહીંયા શું કહેતા હોય એ ખબર નહીં, પણ આ અને આ આવું લાકડું દેખાય ને એને અહીંયા પારે કહે. એમાંથી 3 તો અહીંયા હતી જ, પણ આ વાવાઝોડાને લીધે હું પહેલાં જૂનો હતો અહીંયા વધારે, પેલા 10-12 હતા અમારે ઢોરા, પણ વેચી નાખ્યા. અને પાછી એક આ લીધી છે. એટલે આ હતી ને આ જે છે ને એ કાલે મેં કાપ્યું હતું આવું. પછી એક ક્લિપ ઉતારી તમને વ્લોગમાં એડિટ થઈ જાય. કાલે આ ખાડો કર્યો, પછી એની અંદર પાણા નાખીને મસ્ત મજબૂત બનાવી અને પછી આવો જુગાડ કર્યો છે કાંઈ ખબર અત્યાર સુધીમાં 12 વાગ્યા સુધીમાં. પણ આપણે હજી કરવાનું છે. ઉપર શું પવન આવે ને તો ઉડી જાય, એટલે ઉપર હજી સપોર્ટ માટે ને વાંસના લાકડા કાપવા જોશે મારે. એ હું બતાવીશ તમને આજના વ્લોગમાં. પણ આવું કાંઈક કર્યું છે, જો મસ્ત મજાનું માણસ બેહી ગયું છે જનાવર. ઓલી સાઈડ છોટું, આ સાઈડ આ છોટું. એ બતાવી દે, છોટુંની બહુ ડિમાન્ડ આવે છે કે બતાવો બતાવો. અંધારો થઈ ગયો એને થડોથી. આવું કંઈક છે. આપણે ઓલી સાઈડ જોતા આવી કે શીતલબેન શું કરે છે. આ બીજી ભેંસે છે જો વેલકમ કરે વ્લોગમાં. એક આ સુલતાન એ ભેંસ જ છે, ભાડું નથી. આવી રહ્યો ભાડો તો. અને એ છોટી સી ગાય. આવું કાંઈક છે અમારી यहाँ તો ઢોરા. તડકો કાઢ્યો ઘરનો. વરસાદ બહુ હતો 2-3 ના અઠવાડિયાથી વરસાદ હતો. જો ગાઈસ પાછળ આટલો મોટો છે અમારે, આગળ છે. આમ જો સોયાબીન છે ને આ ખાવા પૂરતી ખાલી મકાઈ કરી હતી. ઓલી સાઈડ સોયાબીન, પછી ઓલી સાઈડ રાઈસ, પછી પાછું ઓલી સાઈડ રાઈસ, પાછું રાઈસ. તો ઘણું છે, લાંબુ થઈ જાય. કઢી વંગાર દીધી છે મમ્મીએ, ઈ પણ દેશી ચૂલામાં. શું કે મમ્મી? પછી જય શ્રી કૃષ્ણ. રામ રામ. તમને ઈ બહુ ભૂલાઈ જાય કા? ઓલી સાઈડ જો તબેલો ધોઈ નાખ્યો પણ એને સુકાવા માટે પંખો આપણે ચાલુ કરી દીધું છે. જો ચાલુ છે, ઓલી સાઈડ સુકાઈ છે. આવું કાંઈ છે અત્યારે સવારનું કામ. નીપુબેન તો વયા ગયા છે નિશાળે. ચાંદલો બાંડલો કરીને મસ્ત મજાનો દીકરો તૈયાર થઈ.
આપણે એવું કાંઈક છે ગામ. હેલો ગાઈસ, કેમ છો બધાય? મજામાં જ હઈશો. આપણે સ્ટાર્ટિંગમાં વ્લોગ છે ને ઉતાર્યો હતો ને ત્યાં રોનકભાઈ બતાવ્યા હતા કે પતરવેલના પાન, પણ આ પતરવેલના પાન નથી, આ હે કોળાના પાન. અને આપણે આજે જોવા આવ્યા હી કેવડા કોળા થયા હે એ જોઈ આવી. મમ્મી કહેતા કે ઉપર કોળા બહુ મોટા મોટા થયા કદ્દુ. અમુકને કોળામાં ખબર ન પડે તો આપણે દેશી ભાષામાં કોળું કહેવાય. અને હે ને સિટીના લોકો કદ્દુ કહે, કદ્દુ સિટીના નહીં પણ હિન્દી લોકો કદ્દુ કહે. અને જોવા એવી હું આજે અહીંથી બધું દેખાય. જો આપણા કદ્દુ છે ને ક્યાંક હોય તો જોઈ. જો આવડું થયું, આવડા થયા. મેં જોયું, મેં કીધું બતાવો કેવડા થયા. જો અમારા વાડીનો નજારો અહીંથી દેખાય કંઈક આવો. આ અમારો વાડીનો નજારો છે કંઈક આવો. આમ જો રોનકભાઈ, જો સામે રોનકભાઈ છે ઘરે બેઠા બેઠા ટેહું કરે. અને જો આવું બધું સાંભળવા મળે ગામડેથી. મોરના અવાજ, ચકડીઓના, કોયલના અવાજ. જે બહુ મોટું બતાવું તમને, જોજો બહુ મોટું. જો અહીંયા આઈ રહ્યો કેવડું. આ તો આનથી મોટા થાય, મને નથી ખબર કેવડા થાય, પણ હે આવડું મોટું હે ને. બીજું અહીંયા હે એક આ નાનું અમથું હે, આવા ફૂલ આવે આમાં. આવડા કોળા થયા હે. અહીંયા કેટલાય થયા છે પણ એમાં જોવા કોણ જાય? કોઈ ન જાય, મેં ન જાય. તમે જોવા હોય તો આવજો, જોકે હું તો જવાની નથી. જો હમણાં ઉડીને ગયો મોર ઓલી બાજુ, એટલે હવે આપણે જાય ઘરે. તો હેલો ગાઈઝ, આપણે પહોંચી ગયા છીએ ઘરે. અને ઘરે કંઈક આવું જ વાતાવરણ. બધા દૂધ કાઢવા ગયા છે અને આપણે એકલા ઘરે આટા મારી. ઘરે જો કાલે ઓલા ભેંસ માટે મંડપ બનાવતા હતા ને, એ કંઈક આટલો તૈયાર થયો. હજી અમારે થોડુંક કામ બાકી છે અંતર કરવાનું. રોનકભાઈને અમે બે કરતા હતા, પણ આ ભેંસના માટે છે ને ડૉક્ટર બોલાવ્યો હતો ને, નવી લીધી ને એના માટે દવા કરવા માટે ડૉક્ટર બોલાવ્યો હતો. તો આવું કાંડ કર્યું. જોઈએ ને અહીંયા બાંધી હતી ને તો બધી ખાડા પાડી નાખ્યા ભેંસે. ઉપર નાખ્યું ભેટકો ના. મુરલી દૂધ પીશે. જો મુરલીને દૂધ મૂક્યું હે. મમ પી જા હે બધું એવું. મુરલી હવે દૂધ પીવા માંડ્યો હે, એટલે એ ઊંચું જોવાનો નથી. અહીંયા આ બેન ખડ ખાવા આડ્યા, એને જ મજા આવી ગઈ. આ બાજુ આ અને આપણે બેઠા. મુરલી દૂધ પીવે. પીણું તો મુરલી પીવે. મમ્મી હું પાઈ દઈ, મૂકી દેતી એને. મુરલી દૂધ પી ગયો હે, પીએ હે બધા. આ બાજુ આ ખડ ખાય છે. જો કેવી લાગે, વાલી લાગે ને. આજે ડૉક્ટર બોલાવવા પડ્યો હતો. મુરલીને જો દૂધ પીવડાવે ને મેં ઢોલૈયા મૂકી દીધી ને, તો મુરલી જો આના ઉપર ચડવાની કોશિશ કરે. મુરલીને દૂધ પીવું બહુ ગમે.
અને આને ખડ ખાવું, બંસીને ખડ ખાવું અને મુરલીને દૂધ પીવું. મુરલી હાય કહી દે. નથી કેવું રિહાઈ. આપણા ઘરના નાનામાં નાના મેડમ આવી ગયા છે સ્કૂલેથી ભણીને અને તરત મુરલીને રમાડવા માંડ્યા છે. જો નીપુબેન શું કરો તમે? અમે કાઈ નહીં, ઓલાને જોતી હતી હું, પાડાને. પાડાને જોતી હતી? યસ. એનું કંઈક નામ હોય. ચાલો મિત્રો, તને આપણે કો આવી કે ગયા છોકરી એમ. સ્કૂલેથી. અને હવે આપણે યુનિફોર્મ બદલાઈને જમવા બેસું. તો કન્ટિન્યુ રહેજો વ્લોગમાં, ત્યાં સુધી મળીએ આપણે. A few moments later. હે ગાઈસ, તો આવી ગયા છીએ આપણે આપણા સ્થાન પર પાછા ભણવા માટે. આવીને તરત હું કિચનમાં વહી ગઈ હતી. આજે મેં ન્યૂ આઈટમ પાછી બનાવી નાખી. પાત્રાના ઢોકળા બનાવ્યા હતા મેં. તો અડધી કલાક એમાં વેસ્ટ થઈ ગઈ મારી, એટલે વેસ્ટ નહીં, એટલે મારે બનાવવા હતા આજે, એટલે મેં બનાવી નહીં ખાવા. હવે હું વાંચવા બેઠી હું. તો હવે પાછી કાલ સવારે મળશું, આપણે વ્લોગ સ્ટાર્ટિંગ કરશું, આપણે જ કરશું. એટલે મળે પાછા નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી અમારી ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો, મારો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો અને શેર કરો. ત્યાં સુધી મળે નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી બાય બાય.